ગીર સોમનાથમાં મોડલ યુવતી પર દુષ્કર્મનો કેસ, આરોપીને બચાવવા પીડિતા પર નેતાઓનું દબાણ થઈ રહ્યું છે। પીડિતાના ધારાસભ્ય અને તેમના પુત્ર પર આરોપ છે। ભાજપ ધારાસભ્ય જેવી કાકડિયા પર દબાણનો આરોપ છે। આનંદ કાકડિયાનું નામ હટાવવા માટે દબાણ કર્યું। જેવી કાકડિયાના પુત્રએ ખોટા કેસમાં ફસાવી તેવું પીડિતાએ જણાવ્યું અને ગાંજાના કેસમાં ફસાવી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। પોલીસે આ કેસમાં ઊંડી તપાસ કરે તેવી માંગણી થઈ રહી છે। પ્રદીપ ભાખર સાથે બેંકોક ટ્રીપ પણ કરી હતી। આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી 12 વાગ્યાથી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી સમાધાનના ફોન પણ આવે છે। રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો। ભાખર સાથે તમારે જે કરવું હોય એ કરો, પણ નહીં, હું કોઈ સમાધાનમાં બેસવાની નથી। હું જેમ 2 મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ। મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે। રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈ ની મદદ પણ આમાં લઈશ। આપના પુત્રનું નામ નીકાળી દેવા માટે આખા કેસને લઈ આપની પ્રતિક્રિયા શું છે? છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં જે અમારા દીકરા વિરુદ્ધ જે કાર્ય કરી રહ્યા છે બધા, એમાં જે બેને ફરિયાદ કરી છે એ બેને મારા દીકરાને કોઈ જોયો નથી, મારા દીકરાને કોઈ ફોન કર્યો નથી, કોઈ પ્રકારનું ક્યારેય મળ્યા નથી એને, છતાં મારી એક રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આ કોઈ કાવતરું ઘડી રહ્યા છે। બાકી કોઈ પ્રકારનું કઈ છે નહીં। જી, તો આપના દ્વારા કોઈ દબાણ કરવામાં આવ્યું હતું કે આનંદ કાકડિયાનું નામ હટાવવામાં આવે? અમે કોઈને ઓળખતા નથી, અમે કોઈ દબાણ કર્યું નથી, અમારા તરફથી કોઈ વસ્તુ કઈ કરી નથી, અમે કોઈને મોકલ્યા પણ નથી, અમારે મોકલવાની જરૂર જ નથી, કે અમે આમાં થઈ જ નહીં। અને અમે કાયદેસર નિકોલ પોલીસ ચોકીમાં ફરિયાદ મારા દીકરાએ આપી પણ દીધી છે, એટલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જી, પરંતુ પીડિતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ગાંજાના કેસમાં ફસાવવામાં આવી, મને સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવે હું ચૂપ નહીં રહું। તો પછી આક્ષેપો થઈ રહ્યા છે એટલે આપના પાસેથી જવાબ માંગી રહ્યા છીએ। જે આક્ષેપો કર્યા છે એ તદ્દન ખોટા છે। મારા દીકરાની ક્યારેય પણ મળ્યા નથી, ક્યારેય ફોન પણ કર્યો નથી, ફોન ઉપર ક્યારેય મળ્યા નથી। આ ખોટા આક્ષેપો અમને બદનામ કરવા માટે કરી રહ્યા છે। તો પછી આ તમામ આક્ષેપો જે પીડિતા દ્વારા કરવામાં આવ્યા છે, તમારું કહેવું એવું છે કે આ પાયા વિહોણા છે, આ ખોટા છે, માત્ર ને માત્ર તમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે છે? માત્ર ને માત્ર અમે એક રાજકીય રીતે આગળ પડતા માણસ હોય તો અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે આ યોજના ઘડાઈ રહી છે। આ પીડિતા બેન અને એના બધા સાગરીતો દ્વારા આ બધું થઈ રહ્યું છે। જી, તો આપે કહ્યું કે પીડિતા બેન અને સાગરીતો દ્વારા યોજના ઘડાય છે, તો તમે નામ આપી શકો કે કોણ કોણ તમારી સામે છે જે તમારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગે છે? ઓળખતા નથી, તમે સાંભળી લો, અમે કોઈને ઓળખતા જ નથી, કોઈ ફોનમાં ક્યારેય વાત નથી કરી, તો અમારે નામ કેમ દેવા? જી, પણ આપ કહો છો કે કદાચ એની સાથે કોઈ હોઈ શકે, કદાચ આપને નામ ખબર હોય તો એ સત્ય બહાર આવી શકે અને આપના પુત્ર પર જે આક્ષેપો લાગેલા છે એમાં એક અપડેટ સામે આવે, ક્લિયર થાય। અમે એને ઓળખતા જ નથી, તો અમારે શું કરવું, કામ આવ્યું એ અમારે જાણવું છે, એટલા માટે અમે પોલીસ ફરિયાદ કરી દીધી છે નિકોલમાં અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, ગીર સોમનાથમાં હવે રાજકારણ ગરમાયું છે કે મોડલ યુવતીએ અનેક આક્ષેપો સાથે વિડીયો બનાવ્યો અને હવે યુવતીના આક્ષેપ ઉપર આરોપીને બચાવવા માટે નેતાઓનું દબાણ થઈ રહ્યું છે। ધર્મેશ, દીપિકા, આમ તો સૌરાષ્ટ્રના રાજકારણ ને ગુજરાતના રાજકારણમાં પણ આ મુદ્દો ચર્ચાય છે છેલ્લા 2-3 દિવસથી। એમાં જ્યારે પીડિતા ગીર સોમનાથ પોલીસ સ્ટેશનનું જે તાબામાં આવે તાલાળા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી આવી છે, હજી સુધી એફઆઈઆર નથી થઈ એવું સૂત્રો જણાવી રહ્યા છે। જે પીડિતા છે એનું કેન્દ્ર હતું સુરત, સુરતથી અમરેલીમાં પણ જે પ્રદીપ ભાખર જે છે એ બગસરા તાલુકા ભાજપના અગ્રણી છે। માની લ્યો કે અત્યારે જેવી કાકડિયા કહે કે હું અમને ઓળખતો નથી, પણ એમના પુત્રને પૂછવું જોઈએ કે પ્રદીપ ભાખરને આવી કોઈ યુવતી સાથે સંબંધ હતો કે કેમ? આ પણ એક સવાલ ચર્ચાય છે લોકોમાં। સૌથી મહત્વની વાત એ છે કે જેવી કાકડિયા કહે કે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા કોકનું કાવતરું છે। હવે આમ તમે જુઓ તો અમરેલી છે એ કોંગ્રેસ મુક્ત છે, ક્યાંય પાલિકાથી પંચાયત ક્યાંય કોંગ્રેસનું નામ નથી અને મોટે ભાગે ભાજપના 2 જૂથ છે, એ બહુ વ્યવસ્થિત વાત છે। આવા સંજોગોમાં અત્યારે ભલે આ આક્ષેપ હોય, પરંતુ જે પ્રદીપ ભાખર છે એ બગસરાના તાલુકા ભાજપના અગ્રણી છે। પ્રદીપ ભાખરના મિત્ર હોવાને નાતે અથવા ભાજપના યુવા કાર્યકરો આનંદનો કોઈ સંપર્ક ખરો? આ પણ એક સવાલ લોકોમાં ચર્ચાય છે। સૌથી મોટી વાત એ છે કે પીડિતાને મોડેલિંગને નામે
એમને કામ આપવાની વાત થઈ હતી અને પછી ગીર સોમનાથના એક રિસોર્ટ એટલે તાલાળા પોલીસ સ્ટેશનની નજીક ના આવે એ રિસોર્ટમાં દુષ્કર્મનો આરોપ છે. ઉપરાંત બેંકોકમાં જ્યારે લઈ ગયા ત્યારે એમને જે હાઇબ્રિડ ગાંજો કહી શકાય એ એમની બેગમાં ભરી અને એમને 2 મહિના સજા પણ થઈ હતી. આ તમામ ઘટનાઓ જોઈએ તો જૂની છે એટલે સૌથી પરિચિત પણ છે, પણ આ કેમ એકાએક બહાર આવ્યું એ પણ એક સવાલ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે પ્રદીપ ભાખર એ ભાજપના અગ્રણી છે, આનંદ કાકડિયા એ જેવી કાકડિયા ધારી બગસરાના ધારાસભ્યના પુત્ર છે. આ બેના નામો ચર્ચામાં આવ્યા છે. જેવી કાકડિયાનો આપણે સંપર્ક કરતા એમણે સ્પષ્ટ કીધું કે હું આમને ઓળખતો નથી. એ આનંદે નિકોલ પોલીસમાં પણ ફરિયાદ આપી. પણ આનું એપિસેન્ટર કોણ એ પણ એક ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે કે રાજકીય કારકિર્દી ખતમ કરવા કાકડિયાની આનંદનું નામ આમાં કદાચ ઉમેરાણું હોય તો કોના કેવાથી ઉમેરાણું, પણ પ્રદીપ ભાખરના તો પ્રૂફ સહિત આપવા પીડિતા તૈયાર છે. આ જોવાનું એ રહે છે કે ગીર સોમનાથ પોલીસ એટલે તાલાળા પોલીસ મથક હવે આ પીડિતાને ન્યાય આપે જ કે કેમ, અને રાજકીય પ્રેશર પણ આનું બનતું હોય એવું લાગી રહ્યું છે. એ પણ એક ચર્ચા જોરશોરથી છે. એટલે અમરેલી, ગીર સોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરતમાં આ કિસ્સો અત્યારે ચર્ચામાં જાગ્યો છે. જી ધર્મેશ, આપ જોડાયેલા રહેજો અને વિગત આપની પાસેથી મેળવીશું.